શું તમે જાણો છો કે સાલાસર ધામનો પ્રસાદ કેવી રીતે બને છે અને મંદિરમાં આ પ્રસાદનો ભોગ કેવી રીતે આપવામાં આવે છે? 20 વર્ષથી ભોગ ધરાવનાર પૂજારીએ જણાવ્યું હતું કે ભગવાનનું ભોજન લાકડા પર તૈયાર કરવામાં આવે છે, જે બનાવવા માટે પહેલા તમામ વાસણોને માટી અને પાણીથી સારી રીતે સાફ કરવામાં આવે છે. લાકડું પણ પાણીથી ધોવાઈ જાય છે અને ચૂલો સળગાવવા માટે મોંથી હવા ફૂંકવાના બદલે પંખાથી હવા ફૂંકવાનો નિયમ છે. જ્યાં સુધી બજરંગબલીને ભોજન આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ રસોડામાં જઈ પણ શકતું નથી. ભોગ ચડાવનાર પૂજારી કોઈને સ્પર્શ કરતા નથી અને કોઈ તેને સ્પર્શ પણ કરી શકતું નથી. પછી પૂજારી પ્રાચીન કૂવામાંથી પાણી લઈને બાલાજીને સ્નાન કરાવે છે. એટલું જ નહીં, પૂજારીને તે દિવસે પલંગ પર પણ સૂવા દેવામાં નથી આવતા. બજરંગબલીને દિવસમાં 4 વખત અને મંગળવારે દિવસમાં 5 વખત ભોગ ચડાવવામાં આવે છે અને ભગવાનને ચડાવવામાં આવતો પ્રસાદ ફક્ત પૂજારીના પરિવારજનો જ ખાઈ શકે છે. બાકી લોકોમાં વહેંચવામાં આવતો પ્રસાદ અલગ હોય છે. કોમેન્ટમાં જય સાલાસર હનુમાનજી જરૂરથી લખજો. તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો.